હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાઈક આજે સવારના 11 અને મારું એક આજે બ્રાન્ડ શૂટ છે તો મારે વીઆર મોલ જવાનું છે, એટલે હું રેડી થઈને કમ્પ્લીટ થઈ ગયો છું. ને આ છે આજનો મારો લુક. ડેનિમ એકદમ મસ્ત લાગે બોયઝ લોકો પર, ને આવું લેયરિંગ કરો તો એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે. જો કેવો લાગે છે મારો લુક આજનો ગાઈઝ, કોમેન્ટ કરો. અને પહેલાં હું વીઆર મોલ પહોંચું, મારો એક ફ્રેન્ડ આવે છે વિડીયોગ્રાફર, એને મારે લેવાનું છે અને વીઆર મોલ જઈને એક બ્રાન્ડ શૂટ છે આજે, તમને એ બતાવો. સો ગાઈઝ, વીઆર મોલ આવી ગયા અને આજે આ બેન સરમન કહીને શોપ ખોલી છે વીઆર મોલમાં, તેનું શૂટ છે. અને આજનું શૂટ અમારો પ્રેમભાઈ કરવાનો છે. પ્રેમભાઈ આવું છે 20. અચ્છા, 20 ગર્લફ્રેન્ડ છે એટલે 20. હે 21 થઈ તો પછી શું કરે? 21 લગાવી રહ્યો ને આપણે ભાઈ. ઘરનો જ છે ભાઈ. બહુ હેવી છે ભાઈ, બહુ છોકરી પટાવે છે આ ભાઈ. જેને બી ટિપ્સ જોઈતો હોય ને આ પ્રેમને મેસેજ કરજો. આ પ્રેમ પાસે બહુ ટિપ્સ છે. 20 છોકરી 20 ગર્લફ્રેન્ડ, એક આટે 20 ફેરવે છે. તો હજુ 10 બનાવી દે એટલે મહિનાનું 30 કરી નાખીએ ને. ના 30 કરી દે એટલે મહિનાનું તારું સેટ. મગજ મારી જ નહીં, રોજ અલગ અલગ. ભાઈને મજા જ મજા. હાય ને આ અમારો લુક છે આજનો. હજુ બીજા મારે 3-4 આઉટફિટ અહીંયા ટ્રાય કરવાના. સ્ટોર વિઝિટમાં એવું હોય કે તમારે સ્ટોરમાં એન્ટર થવાનું, આવી રીતના સ્ટોરના બધા શોટ લેવાના હોય અને 3-4 આઉટફિટ ટ્રાય કરીને બતાવવાનું હોય. તો હવે આ મારો ફર્સ્ટ લુક છે, આમાં શૂટ કરું અને પછી સેકન્ડ લુક ચેન્જ કરીને તમને બતાવું. કેવું લાગે છે પ્રેમ આ આઉટફિટ? સેક્સી ભાઈ, સેક્સી. તારો ભાઈ સેક્સી છે તો હેવી લાગે ને. જો ગાઈસ, આ મારો સેકન્ડ આઉટફિટ લુક એકદમ મસ્ત, સેક્સી, એકદમ મસ્ત. જે કોઈને બી બાય કરવો હોય પ્રીમિયમ કપડાં તો આ બે સરમનમાં તમે આવી શકો છો. બેન સરમન વીઆર મોલમાં છે. બસ તો કામના ટાઈમે બી તું રીલ જ જોયા કર. હે કામ ધંધો કરવો નહીં. ચલો ભાઈ, લેટ્સ ગો. ચાલો મસ્ત. હવે આ આઉટફિટનું બી એકદમ હેવી શૂટ કર. ચલો. સો ગાઈઝ, આ મારો ત્રીજો લુક, લાસ્ટ. હવે બસ અહીંયાથી હવે શૂટ કમ્પ્લીટ. લાસ્ટ આઉટફિટ છે, આનું શૂટ કરવાનું છે ને પછી નીકળીએ અમે મસ્ત કંઈ ખાવા જઈએ ભાઈ. આજે પ્રેમ કશે ખાવા લઈ જાય છે. પ્રેમ બહુ કમાઈ છે ભાઈ. બધા વિડીયોગ્રાફર પાસે 17 Pro Max ને અમારા જો ઇન્ફ્લુએન્સર જો આ કેમેરા જો ખાલી અહીંયા 16 વાપરીએ છે. બધા વિડીયોગ્રાફર બહુ કમાઈ છે. તમારે આશીર્વાદ છે ભાઈ. તો હવે આજે લઈ જજે બરાબર. વ્લોગમાં લેવા આજે પ્રેમ પાર્ટી આપે છે. પ્રેમની 30 ગર્લફ્રેન્ડ થવાની છે, એ ખુશીમાં પાર્ટી આપે છે આજે. પાર્ટી શૂટ કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે મસ્ત ભાનુભાઈના છોલે ભટુરે ખાવા આવ્યા. હું ને પ્રેમ તે ખાધેલા જ અહીંયાના છોલે ભટુરે. ફર્સ્ટ ટાઈમ થી એક્સપીરિયન્સ છે. તો તું ખાલી ટેસ્ટ કર ભાઈ, તને નહીં ભાવે ને ભાનુભાઈ એકદમ બઢિયા બનાના, એકદમ બઢિયા. ભાવે તને છોલે ભટુરે ભાવે? તો ખાલી આના ખા, ત્યાંના ખાધા નહીં કહેશે. એક નંબર લાગે. તમે બી જો સુરત ના હો તો વીઆર મોલની પાછળ છે ભાનુભાઈના, ત્યાં આવો ને એકવાર ખાલી આ એમના છોલે ભટુરે ટ્રાય કરો, બહુ મસ્ત લાગે. મને તો બપોર ફેરી હું નીકળું ને મને ભૂખ લાગે તો અહીંયા જાઓ છોલે ભટુરે ખાવા. મસ્ત છોલે ભટુરે આવી ગયા. ચાલે ભાઈ, ખાવાનું કર. ચલો ભાઈ, ચલો. હા, આખો દિવસ રીલ જ જોયા કરે. તાબી શૂટ કરતો હોય જરીક કપડા ચેન્જ થયો એટલે રીલ ચાલુ, રીલ સ્ક્રોલ, રીલ સ્ક્રોલ. ભાઈ ધંધો એનાથી છે. ઓ દંડો એનાથી છે. તો અમારો દંડો બી એનાથી જ છે. તો કે અમે કે આખો દિવસ રીલ ને રીલ જ નહીં જોયા કરતા. ચાલ કર, ખા મસ્ત ગરમ ગરમ આવે, મજા આવે તને. આ ખા આના મરચા, ખાવાની મરચા ને ભાઈ મસ્ત લાગે ભાઈ. ચલો ગાઈઝ, હવે શૂટ કમ્પ્લીટ, જમાઈ ગયું. હવે જઈએ ઘરે. ઘરે જઈએ પહેલા હવે ટિકિટ લેવા જાઉં કે સ્પાઈડરમેન મૂવી આવેલું છે. તો તમને લોકોને તો ખબર જ છે કે અયાંશને કેટલું ગમે સ્પાઈડરમેન. તો હવે આજે અમારો પ્લેન થયો કે મસ્ત આજે મૂવી જોવા જઈએ સ્પાઈડરમેન. તો હવે પહેલાં ટિકિટ લઈ આવો ત્યાંથી પછી જાઉં જીમ, વર્કઆઉટ કરું ને પછી રાતે જઈએ મૂવી જોવા સ્પાઈડરમેન. અયાંશને કહેવાનું નથી, અયાંશ ત્યાં જઈને એને બતાવશું કે આજે તારું ફેવરેટ સ્પાઈડરમેન મૂવી જોવા જઈએ છીએ આપણે. તો ગાઈસ ટિકિટ લઈ લીધી છે.
હવે ઘરે જાઓ. અહીંયા ટિકિટ આવી ગઈ છે. અહીંયા નથી કહેવાનું કે એને કાલ લઈ જઈએ છે, ડાયરેક્ટ એને મૂવી જ બતાવશે સ્પાઈડરમેન વાળી. તો હવે ઘરે જાઓ ને ઘરે જઈને પહેલાં જ જીમ જાઓ. તો કે જીમ કમ્પ્લીટ કરો, જલ્દી ચાલ્યો જાઓ. જીમ કમ્પ્લીટ કરું ને નીકળે કે 7:30 વાગ્યાનો શો છે, એટલે ફટાફટ પહેલાં જીમ પટાઈ આવો. આયન્સ ક્યાં ચાલ્યો? ક્યાં જાય છે મારો દીકરો? ખબર છે બસ આયન્સ ક્યાં જાય છે? પહેલાં મને જવાબ આપ, પછી આપે. ક્યાં જાય છે? ટ્યુશન. આયન્સ ટ્યુશન ચાલ્યો. પછી ટ્યુશનથી આવે ને તારા માટે એક સરપ્રાઈઝ છે. તો ક્યાં નાચો ભાઈ? સરપ્રાઈઝ છે આજે. ટ્યુશનથી આવે ને પછી બોલતી નહીં, હમણાં બોલતી નહીં, એના માટે સરપ્રાઈઝ છે. શું ગમે તને? તારા માટે સરપ્રાઈઝ છે. તો પહેલા ફટાફટ આયન્સ તું ટ્યુશન જઈને આવ, પછી તને સરપ્રાઈઝ આપું એક. ઓકે ઓકે, બાય બાય. પાટીલ મૂવી જોવા તો આવ્યો આપને, પણ એક ડાઉટ આવી ગયો. હું બપોરે શૂટ કરવા આવેલો, ટિકિટ પોકેટમાં રહી ગઈ. ઓલો ટીમના આઉટફિટમાં આવ્યો. જોઈ લે, ચેક કરી લે, ટિકિટ જ નહીં. હવે ઉપર જઈને સેટિંગ કરીએ. ટિકિટ નથી ખરેખર. ટિકિટ જોઈ લે. ટ્રેક પેન્ટ છે, ટ્રેક પેન્ટ છે, લે જોઈ લે. પૈસા છે આ 100 રૂપિયા, બીજું કઈ જ નથી. લે ચેક કરી લે. નથી આ 100 રૂપિયા, બાકી જો જીમનો જ છે. પાછળ તો ખિસ્સા જ નહીં એના. પેલામાં હવે ગાડીમાં તું પ્રેન્ક નહીં કર. 7:30 થવાના. ખરેખર નથી ભાઈ. 7:30 નો શો છે. તું મગજ અરે ખરેખર મેં બપોરે જે શૂટ પર ગયેલો એ આઉટફિટ પહેરેલો ને. આને કહી દે આજે આપણે શો નહીં જોઈએ ને આપણે અત્યારે, તો કાલ લઈ જાય છે. ના શો તો હવે ઉપર જઈને હું વાત કરું ને ભાઈ કે ટિકિટ અમે ભૂલી ગયા છે, પણ અમને બેસાડો, અમારી આ ટિકિટ છે. બાકી ટિકિટ ભૂલી ગયો છું. ડાઉટ થઈ ગયો. ચલો ઉપર જઈને સેટિંગ કરીએ. ચાલ હવે હવે રિયો કવરની પાછળ મૂકી નથી. આયાંશ આપણે કયું મૂવી જોવા આવ્યા? પાપા ટિકિટ જ ભૂલી ગયા. આપણે કયું મૂવી જોવા આવ્યા? પહેલા અહીંયા તો કે નહીં, કયું મૂવી જોવા આવ્યા? સ્પાઈડરમેન મૂવી જોવા આવ્યા, પણ આપણે ટિકિટ જ ભૂલી ગયા પાપા ઘરે. એટલે હવે પાછી આપણે ઘરે ચાલ્યા. ચલો હવે ચલો ભાઈ. ટિકિટ નથી, ટિકિટ ભૂલી ગયા છે. ખરેખર નથી, ઘરે ભૂલી ગયા છે. टिकट तो है ही नहीं भाई. दो देखो ये अभी नहीं ली है, इसमें 4 लोग जा सकते हैं ना. ओ फाड़ो मत उसको, फाड़ना मत. हाँ कोई टिकट है ना खाली भाई, ना पा रहे. मुझे रोड भाई टिकट नंबर वही पता है, एच रो में 11 12 13 14 एच रो में. टिकट नहीं है, टिकट भूल गया हूँ. उधर बताना पड़ेगा ना, उधर तो ऊपर तो बॉक्स ऑफिस में बात करना पड़ेगा. ऐसा भाई, बॉक्स ऑफिस पे बात करना पड़ेगा. अरे परमिशन लेके आए हम लोग. परमिशन लेके आए भाई. હવે ચલો ઘરે, ચલો ઘરે. ચલો ભાઈ, ટિકિટ આવી ગઈ. જા ચલો હવે સ્પાઈડરમેન તારું. आज मैं जाने नहीं दूंगा. मैं बिना जो भी है तुम्हें नहीं मिलेगा. कैसे नहीं मिलेगा? આજો જોરમાં પાર. ગમે તને સ્પાઈડરમેન ગમે જ? ગમે. બૂમ પાર સ્પાઈડરમેન ને, બૂમ પાર જલ્દી. બૂમ પાર આવ્યો, બૂમ પાર જલ્દી જલ્દી. બૂમ પાર તો આવે પાછળથી. તું બૂમ પાર એટલે અહીંયાથી આવે.
બૂમ પાડ જલ્દી જોરમાં. હા જોરમાં જોરમાં. તો ગાઈસ મૂવી જોઈને અમે નીકળી ગયા. અયાંશ કેવું લાગ્યું મૂવી? બહુ ગંદુ. અયાંશ સ્પાઈડરમેન નો ફેન છે તો બી અયાંશ બી ગઈ છે બહુ ગંદુ. કેમ નહીં ગઈ હું? કેમ દીકા નહીં ગઈ હું? એને તો પેલા 5-6 સ્પાઈડરમેન આવે ને એ ગમે. તો બરાબર ગઈ છે અયાંશ. ઠીક ઠાક હતું, એટલું બધું ખાસ નહીં હતું. તને કેવું લાગ્યું? ઠીક ઠાક હતું, એક વાર જોવાય. બાકી હું સ્પાઈડરમેન, બેટમેન, આયરન મેન કોઈની ફેન નથી. અયાંશ ફેન છે. ના એ બોની ફેન છે. બોની ફેન મેમ? યસ બોની ફેન છે. ને ગાઈઝ અમારો આ તમે લોકો વ્લોગ જોવો છો એટલે આવતીકાલે અમારો એક ચેલેન્જ વિડીયો આવવાનો છે. તો એ ચેલેન્જ વિડીયો જોવા માટે આ વિડીયો પર 200 કોમેન્ટ કરો તો હું ચેલેન્જ વિડીયો લાઈવ કરાશ. કેટલી? એક ઝલક થઈ જાય. એ ઝલક હું તમને હમણાં બતાવું થોડીક વારમાં. એ ઝલક જોજો. ખાલી 200 કોમેન્ટ કરી દો એટલે એ વિડીયો લાઈવ કરી દઉં. બહુ મજા આવશે, બહુ મજા આવશે. હસી હસીને ગાડા થઈ જશો. તમારા પેટમાં દુખવા માંડશે, એટલું હસવું આવશે. એવો વિડીયો બનાવ્યો છે. તો 200 કોમેન્ટ કરી દેવું આ વિડીયો પર તો એ વિડીયો લાઈવ થઈ જશે. સો ગાઈસ કૃષ્ણ આવી ગયો છે એડિટ લઈને. જો ખાલી ટીઝર જોઈ લેવ તમે. રોટી ખા કે પોટી જાઓ, પોટી ખા કે રોટી. रोटी जाके पोटी रोटी जाके अब भाई वाची ने बोले तो भी रोटी पक 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 पका पक 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 तोते की टूटी तो टूटी तो શ્રુતિ કી પુત્રી કુતરી. श्रुति की पुत्री पुत्री તો ગાઈસ આ વિડીયો છે. ફૂલ વિડીયો જોવા માટે આ બ્લોગ પર 200 કોમેન્ટ કરો તો હું લાઈવ કરીશ. તમે હસી હસીને ઘરે 100% ગાંડા થઈ જાઓ. એટલી કોમેડી છે. મેં આખો વિડીયો જોયો. બહુ મજા આવશે તમને લોકોને જોવાની. તો આ બ્લોગ પર 200 કોમેન્ટ કરી દેવો ફટાફટ. જાઓ અત્યારે જાઓ અને કોમેન્ટ કરી દેવો. તો ગાઈસ ઘરે આવી ગયા અને ચેલેન્જ વિડીયો એકદમ મસ્ત આવવાનો છે. તો તમે લોકો 200 કોમેન્ટ કરી દો ચેલેન્જ વિડીયોની તો એ વિડીયો લાઈવ કરી દેવા. આઈ હોપ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. મળીએ કાલે ચેલેન્જ વિડીયો સાથે. 200 કોમેન્ટ થઈ જાય એટલે બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.